શું ટીએસઆઈ ગાડીની અંદર સીએનજી સક્સેસફુલ છે? જી હા દોસ્તો, મોટાભાગના કસ્ટમર્સનો આ સવાલ હંમેશા હોય છે કે ટીએસઆઈ ગાડીની અંદર શું સીએનજી સક્સેસફુલ છે? તો ચોક્કસ આ વિડીયોની અંદર તમને એનો જવાબ મળવાનો છે. મારુતિ ઓટો ગેસમાં આજે આપણી પાસે આવેલી છે વોક્સવેગનની ટાઇગોન ગાડી 2022નું મોડલ, BS6 એન્જિન ધરાવે છે અને આ ગાડીની અંદર સીએનજી આપણે ફિટ કરી નાખી છે વિથ પરફોર્મન્સની સાથે. આ ગાડીની અંદર આપણે સીએનજી કિટ કઈ ફિટ કરી છે? તો યુરોપ ગેસ આ ગાડીની અંદર આપણે સ્પેશિયલી જે પોલેન્ડથી ઇમ્પોર્ટ કરેલી છે એ કિટ આમાં ફિટ કરેલી છે. આમાં હું આપને બતાવી રહ્યો છું કે જે કિટ છે એનું આ રિડ્યુસર છે, ફાયરપ્રૂફ ટેપિંગ, ફ્લેક્સિબલ પાઇપ, સોકેટ ટુ સોકેટનું અહીંયા તમને આખું કામ મળી જાય છે. ફિલિંગ વખતે કોઈ પણ જગ્યાએ તમને પ્રોબ્લેમ ના થાય એની માટેની આ પ્લેટ લગાવેલી છે જે મારુતિ ઓટો ગેસ તમને અહીંયા લગાડીને આપે છે. વાત હવે કરીએ તો ભાઈ ગાડીની અંદર આ અંદરની વાત કે જે અંદરના ફીચર્સ, તો ગાડી કેટલા કિલોમીટર ગાડી ચાલી ચૂકી છે? તો 53,576 કિલોમીટર આ ગાડી ચાલી ચૂકી છે. પેટ્રોલ ટુ સીએનજી અને સીએનજી ટુ પેટ્રોલ કન્વર્ટ કરવા માટેની જે એક સ્વિચ છે જે મારુતિ ઓટો ગેસ જે અહીંયા તમને સરસ મજાનું ફિટિંગ કરીને આપે છે. વાત કરીએ હવે બૂટ સ્પેસની અંદર કે ભાઈ સીએનજી ફિટિંગ કર્યા પછી મને કેટલું બૂટ સ્પેસ અહીંયા વાપરવા મળશે. સીએનજી ફિટ કર્યા પછી પણ તમે જોઈ શકો છો કે તમને ખાસી એવી જગ્યા બૂટ સ્પેસ તરીકે વાપરવા મળે છે કે જ્યાં તમે હેવી લગેજ કેરી કરી શકો છો વિથ ફેમિલી. લોંગ ડ્રાઈવમાં તમને કોઈ પણ પ્રોબ્લેમ આવવાનો નથી. સીએનજી ફિટ કરાવ્યા પછી પેટ્રોલની અંદર જે તમને રિઝલ્ટ મળતું હતું એ જ પરફોર્મન્સ તમને મળવાનું છે સીએનજીની અંદર. હવે વાત કરીએ ગાડીની ટેસ્ટ ડ્રાઈવની અંદર, તો ભાઈ લેટ્સ ગો. ગાડીના ટેસ્ટ ડ્રાઈવની અંદર વાત કરું તો થોડુંક અહીંયા હું રેસ પ્લસ કરવાનું છે અને આપ જોઈ શકો છો કે ભાઈ પરફોર્મન્સમાં કોઈ માઇનસ ફેક્ટર આવવાનો નથી. જો આ વિડીયો તમને પસંદ આવ્યો છે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને હા, અમારા ચેનલને વધારે ને વધારે શેર કરો.